ભરૂચ જિલ્લામાં આંગણવાડીમાં કામ કરતી 35 થી વધુ મહિલાઓને અજાણ્યા નંબર પરથી ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બહેનોમાં ભયનો અને પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે। ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની આ આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા સિમ કાર્ડ પરથી હેરાનગતિ થઈ રહી છે, ત્યારે માનસિક વિકૃત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને અંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ રાગીણી પરમારને જાણ થતા તેમણે બહેનોને આવા કોલ ન ઉપાડવાની અપીલ કરી હતી। આજે 35 થી વધુ આંગણવાડી મહિલાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આવા વિકૃત વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું ઝઘડિયા તાલુકાના એક ગામની વર્કર બેન છું। તારીખ 31ના રોજ મારી પર બપોરના 2:30 વાગ્યાના ટાઈમે આ નંબર પરથી વિડીયો કોલ આવેલો અને એટલો ખરાબ વિડીયો કોલ હતો કે મેં વારંવાર એને કટ કરું તો પણ 12 વખત મારી પર વિડીયો કોલ આવેલો। તો ઘરના બધા પૂછે કે આ એક ધારું કોણ વિડીયો કોલ કરે છે, એટલે મારાથી ઘરમાં એવું પણ ના કહેવાયું કે મારી પર આવી રીતના વિડીયો કોલ આવે છે। મારા હસબન્ડ બી મને પૂછવા માંડ્યા, કેમ કે આવી રીતના કોઈ વિડીયો કોલ સદંતર કર્યા નહોતું કરતું, એટલે ઘરમાં પણ પ્રશ્ન ઊભો થઈ જાય છે। આવા વિકૃત વ્યક્તિને શું સજા ઈચ્છો છો તમે, કે શું સજા થવી જોઈએ? એમને કડકથી કડક સજા થવી જોઈએ, કેમ કે એવી સજા કરો કે બહેનો પર બીજી વાર આવી રીતના વિડીયો કોલ ના કરે। જે આવી વિકૃત માનસિકતા ધરાવે છે તેને તો સૌપ્રથમ પહેલાં પકડવા જ જરૂરી છે કે તે કેટલી જગ્યાએ આવી રીતના કોલ કર્યા છે। અમે બહેનો તો બહાર પડ્યો કે ચલો અમારી પર આવે છે, પણ બીજી બહેનો પર પણ આવ્યા છે જે નહીં કહી શકતી કે મારી પર આવ્યા છે કોલ, અને એવું બહાર ના કહી શકે કોઈને। ને એવું નથી કે બહેનોના ફોન ઘરમાં હોય તો ખાલી બહેનો જ વાપરતા હોય, કેમ કે નાના છોકરા હોય કે નાની છોકરીઓ હોય એમની, તો એ પણ ફોન યુઝ કરતી હોય બહેનોના, અને આવીને આવા ફોન જોઈ લે તો બહેનો કેવું વિચારે ને છોકરાઓના મગજ પર કેવી અસર થાય। આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું, અને છેલ્લા ઘણા 10 દિવસથી મારી બહેનો જે અત્યારે આજ ઊભેલા છે એ બહેનો પર 10 દિવસની ન્યૂડ વિડીયો કોલ આવે છે, અને એ વિડીયો કોલ જે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં પડેલા છે અને એના સિમ અમારા પર્સનલ મોબાઈલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે, એના પર આ વિડીયો કોલ આવે છે। અને એ વિડીયો કોલથી અમારી બહેનો એટલી ગભરાઈ ગઈ છે, કેમ કે એટલા ગંદા એમના વિડીયો હોય છે, એટલા માટે બહેનો ગભરાય છે, અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે। ઘરમાં કજિયો કંકાસ વધ્યું છે। અને બીજું કે અમે સરકારને એ જ અપીલ કરીએ છીએ કે આ કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે ખૂણે હોય, એને પકડી લેવો જોઈએ અને એને સજા થવી જોઈએ, અને તમારાથી સજા ના થાય તો આ જેટલી બહેનો ઊભેલી છે એ બધાને આપી દેજો એ ભાઈને, અમે એનો ભરપૂર ઈલાજ કરી દઈશું। જય હિન્દ। કેટલી આંગણવાડીની બહેનો પર આવો ફોન આવે? આવા લગભગ 50 થી 60 બહેનો આંગણવાડી વર્કર બહેનો પર કોલ આવેલા છે, અને એવું નહીં દિવસે પણ આવે, ગમે તે ટાઈમે આવે, રાત્રે 1:30-2 વાગ્યે આવે છે, અને એનાથી એના મિસ્ટર સાથે પણ ઘરમાં લડાઈ ઝઘડો થઈ જાય છે કે રાત્રે 1:30 થી 2 વાગ્યે કોણ આવા કોલ આવે। અને કદાચ કોલ એટલા માટે બહેનોથી ઊંચકાય છે, અમે તો બધા બહેનોને સાવચેતી રૂપે કીધેલું જ છે, પણ એવી રીતે કદાચ ઊંચકાઈ જાય કે ખબર નથી પડતી કે ફ્રોડ કોલ છે, અને બહેનો કદાચ સગા સંબંધીના કોલ છે એવી રીતે ઊંચકી લે છે, તો આવી રીતે ગંદા એમના વિડીયો હોય છે। કયા તાલુકામાં આ નેત્રંગ તાલુકાની બહેનો અને ઝઘડિયાની ખાસ વધારે બહેનો અને ભરૂચના બહેનો પર આવા કોલ આવેલા છે। કયા નંબર કોલ આવે? એ નંબર પરથી કોલ આવે બસ।